બાબુભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. ગજેરા શાળામાં ભણું છું. મારું નામ લુવાણી હેમંતભાઈ છે. હું સ્ટાન્ડર્ડ 8માં ભણું છું. મારું નામ વસાણી યુગ છે. હું 9મા ધોરણમાં ભણું છું. મારું નામ રામાણી વિકાસ છે. હું સ્ટાન્ડર્ડ 10માં ભણું છું. મને પહેલાં તો આ લોંગ ક્વેશ્ચન ને તેમાં બહુ જ ફાફા પડતા હતા. પહેલાં તો મારી શાળામાં ખૂબ જ ઇન્સલ્ટ થતી હતી, કારણ કે ત્યારે મને બહુ આવડતું નહોતું. ત્યારે મને પહેલા બધા પ્રોબ્લેમ હતા કે હું જ્યારે લખવા બેસું ત્યારે મને બહુ ઊંઘ આવતી, પછી બહુ લોંગ ક્વેશ્ચન આન્સર મને યાદ નહોતા રહેતા, અને પછી બહુ બધા એવા પ્રોબ્લેમ્સ હતા કે જ્યારે હું લખતો હોઉં ને ત્યારે પછી ત્યારે બધું યાદ રહી જાય, પછી એક્ઝામ વખતે યાદ ન હોય. પહેલાં છે ને મને ભણવાનો એટલો બધો કંટાળો આવતો હતો કે હું કોઈ પણ વસ્તુ વાંચી પણ નહોતો શકતો. હું જેવી રીતે વાંચવા બેસું મને ઊંઘ આવતી હતી. પહેલાં મને ભણવામાં ઇન્ટરેસ્ટ જ નહોતો આવ. પછી મમ્મી મને વાંચવા બેહાડે ત્યારે મારું મન રમવામાં જ રહેતું. હું સરખું વાંચી જ ન શકતો. સ્કૂલમાં પરીક્ષા લેવાય એમાં મારે 15 કે એવા માર્ક્સ આવતા. અત્યારે બ્રેન ડેવલપમેન્ટ કોર્સ જ્યારે મેં કર્યો એટલે મને ખૂબ જ ફાયદો થાય છે. બ્રેન ડેવલપનો કોર્સ કરવા માટે મારી બહેને જ કહ્યું હતું. અને પછી હવે જ્યારે મને એવી જાણ થઈ કે એક બ્રેન ડેવલપમેન્ટનો એક કોર્સ છે કે જેમાં મિરેકલ ઓફ મેમરી એવું કંઈક વર્કશોપ આવે છે, એની અંદર મને મારા ફ્રેન્ડે કહ્યું કે આ બ્રેન ડેવલપરમાં મિરેકલ ઓફ મેમરી નામનો એક કોર્સ ચાલે છે. એમાં મેં એનો કોન્ટેક્ટ કર્યો. પછી મેં બધી ઇન્ફોર્મેશન મેળવી. કોઈ પણ પેરાગ્રાફ હોય કે પછી તેવું હોય તો સર તેમ કહે કે આ પેરાગ્રાફમાં આપણે ક્યાં આવ્યા હતા, કયો પેરાગ્રાફ આવ્યા હતા, તો હું સરને તે પણ કહી શકું છું કે આપણે આ પેરાગ્રાફની આટલામી લાઈનનો આટલામો શબ્દ આપણે આવેલા છે. અને અત્યારે હું જાઉં ને તો કોઈ પણ મારી ઇન્સલ્ટ કરતું નથી. બધા જ મને તુકારે કે પછી બધા જ મને સરખી રીતે બોલાવે. સર ટીચર પાસે પણ મારું માન વધી ગયું છે. આની કેટલી ટેકનિકો એવી છે અને અમારા સર નિકુંજ સરે અમને એટલી રીતે સારી રીતે અમને શીખવાડ્યું છે કે જેથી અમારે શીખવામાં પણ સરળતા પડી અને તેમણે જે અમને શીખવાડ્યું તે પણ અમને સમજવામાં પણ સરળતા પડી. અને આ વખતે હું કોન્ફિડન્સથી કહી શકું છું કે મારે 80 થી 90ની વચ્ચે જ મારે લાવવાના છે અને તે મારો ગોલ છે. ત્યારે મને ખબર પડી કે એમાં બહુ બધી સારી વસ્તુઓ છે કે જેનાથી આપણને યાદ રહે, અને એવું બધું હવેથી મને બહુ યાદ રહે છે. અને પહેલાં મારું રિઝલ્ટ 20 આઉટ ઓફ 15 કે 16 આવતું, અને હવે મારા 17-18 આવે છે, અને મને આનાથી બહુ ફાયદો થયો છે. સૌપ્રથમ મને 2 દિવસનો કોર્સ અટેન્ડ કર્યો. એમાં મને ખૂબ જ મજા આવી. એમાં બધી અલગ સિસ્ટમ, અલગ ટેકનિકથી, અલગ સિસ્ટમથી મને ખૂબ જ શીખવાડવામાં આવ્યું છે. એમાં ખૂબ જ મજા આવી. સારી રીતે હું શીખી શક્યો. એના કારણે મને એટલો બધો ફાયદો થાય છે કે પહેલાં જ્યારે મારા 70 થી 75% આવતા હતા, એની લીધે અત્યારે હવે મારા 80 થી 85% આવે છે. આના કારણે હું પરીક્ષા એન્જોય કરતા આપી શકું. અને હું માનું છું કે હજી મારા ટકા 90% સુધી જઈ શકશે, અને હજી મારા ટકા છે ને એનાથી વધારે પ્લસ થઈ શકે છે. મને આ બ્રેન ડેવલપરથી ખૂબ જ ફાયદો થયો. એમાં મને બધી ટેકનિકો શીખવાડી અને પછી મારે બધી સ્કૂલમાં ટેસ્ટ લેવાય તેમાં મારે બહુ ફરક પડ્યો છે. પણ પહેલાં મારે 15 એવા માર્ક્સ આવતા, પછી મારે 20 કે 25 એવા માર્ક્સ આવી જતા હતા. એટલે હું કહું છું કે જો તમારે કોઈ પણ સારી ટેકનિક શીખવી હોય તો બ્રેન ડેવલપનો કોર્સ જરૂર કરજો, અને સૌથી બેસ્ટ કોર્સ તે છે બ્રેન ડેવલપનો. એટલે હું મારા સરને થેન્ક યુ કહીશ. તેથી હું મારા બ્રેન ડેવલપરને થેન્ક યુ કહેવા માગું છું.